બનાસકાંઠા વાવ પેટા ચૂંટણીના પરિણામને લઈ પત્રકારોએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે। સ્થાનિક પત્રકારોએ ચાની ચુસ્કી સાથે પોતાનો મત જણાવ્યો। તેમણે કહ્યું કે વિકાસ થયો પણ લોકોએ સમાજ જોઈને મતદાન કર્યું। આ વખતે ચૂંટણીમાં રસાકસી ચોક્કસ છે। માવજીભાઈ જીતશે તો નહીં પણ જૂના પક્ષને હરાવી શકે છે। સામાન્ય લીડથી કોંગ્રેસ બાજી મારી શકે તેવો પણ પત્રકારોનો મત છે। જ્યારે ચૂંટણી હોય ત્યારે પત્રકારોને સૌ કોઈ પૂછે કે તમને શું લાગી રહ્યું છે। આજે એક પત્રકાર અનેક પત્રકારોને પૂછવાનો છે કે તમને શું લાગી રહ્યું છે। વાત કરવાની છે વાવ વિધાનસભા પેટા ચૂંટણીની। આ જાતિ આધારિત વાવ વિધાનસભાના કેટલા મતદારો છે, તાલુકા વાઇઝ, સીટ વાઇઝ આ આખી આની વિગત છે। અને મારી સાથે તમામ અહીંના સ્થાનિક પત્રકારો છે, જોડાયેલા છે કે જે વર્ષોથી આ વિસ્તારને ઓળખે છે, જાતિને ઓળખે છે, સમાજને ઓળખે છે અને કયા સમીકરણના આધારે ક્યાં વોટ પડશે અને કેમ નહીં પડે એ પણ જાણે છે। અને પત્રકારો ભાઈ એક જ જગ્યાએ ભેગા થાય, એમ કહેવાય કે ભૂતનું ઠેકાણું એ આંબલી એટલે પત્રકારોનું ઠેકાણું એ ચાની કીટલી, અને ચાની કીટલી એ ભાભરની બજારમાં, અને ત્યાં અમે ભેગા થયા છીએ। પહેલી શરૂઆત દિલુભાઈ તમારાથી કરીએ। આ જે આંકડા છે અને આંકડાના આધારે તમારું સમીકરણ શું કે છે? અને આ વાવ આ વખતે કારણ કે વટની લડાઈ, કો કે નાકની લડાઈ, કો કે પ્રતિષ્ઠાની લડાઈ, આ બધી પ્રતિષ્ઠાની નાકની બધી લડાઈઓ છે કરી કે પછી ઘાવ ઉભો થઈ ગયો? તો બધા પોતપોતાની રીતે કહેતા હોય છે કે વટની લડાઈ છે। બધા પાર્ટીઓને એવું હોય છે ક્યાંક ને ક્યાંક આપણે જીતીએ, અને એના માટે બધા લોકો કહેતા હોય છે કે આપણા વટનો સવાલ છે, આ છે, ને મતદારોને રીઝવતા હોય છે। પણ ટૂંકમાં વસ્તુ એવી છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આવે છે, મતદારો જોડે મત માગે છે, મત લઈને જાય છે, પછી વાત ત્યારે જ આવે છે જ્યારે ચૂંટણી આવે ત્યારે। પરંતુ વાતચીત કરીએ જાતિ જ્ઞાત સમીકરણોની, તો અહીંયા ઠાકોર સમાજનું મોટું પ્રભુત્વ છે। એટલે કે ઠાકોર સમાજના સૌથી વધારે મત છે અહીંયા, લગભગ 80 થી 84,000 મત ઠાકોર સમાજના છે। ત્યારબાદ પ્રભુત્વ છે અહીંયા ચૌધરી સમાજનું, એના પછી પ્રભુત્વ છે દલિત સમાજનું, ત્યારબાદ દેસાઈ સમાજ, રજપૂત સમાજ, બ્રહ્મ સમાજ, અને ભાભર સિટીની અંદર આપણે જ્યાં બેઠા છીએ ત્યાં દરબાર સમાજથી લઈને ઘણી બધી સમાજોનું અહીંયા નાની નાની ઇતર જ્ઞાતિઓ મળીને એક વાવ વિધાનસભા મળે છે। સુઈગામ તો મુખ્ય ભૂમિકા કદાચ રેવી ના રેવી, પણ ભાભર અને ભાભર તાલુકો આ મહત્વની ભૂમિકા ભજવશે। દર વખતે એવું થતું હતું કે એક જ સમાજના બે ઉમેદવારો આવતા હતા। એક જ સમાજના બે ઉમેદવારો આવતા હોવાથી કને જ્ઞાનીબેન ઠાકોરનું પ્રભુત્વ વધારે હતું। સામે સૌરૂપજી આવ્યા હતા, તો સૌરૂપજી નવો ચહેરો હતો એટલે હારી ગયા હતા। આ વખતે બીજેપી જીતવાના ચાન્સ એટલા માટે છે કે ઠાકોર સમાજનો દીકરો એક જ ઉભો રહ્યો હતો, એક જ હાલનો, એટલે કોઈ સામે બીજી કોઈ એમની ઠાકોર સમાજનો કોઈ વ્યક્તિ હતો નહીં। સામે અપક્ષ હતો, ત્રિપાંખીયો જંગ હતો અને ગુલાબસિંહ હતા। એટલે જે માવજીભાઈના જે મતો છે એ વાત ચૌધરી સમાજના મતો તૂટે છે કે તમે ઘણી બધી સભાઓ જોઈ, ફ્લેશ લાઇટો જોઈ, બધા આરતી ઉતારી, ફ્લેશ લાઇટ અહીંથી બરોબર ઊંચા નેચા થયા, હાકોટા પડકારા થયા। પણ ખરેખર તો આમ જોવા જઈએ તો શંકરભાઈની જે મીટિંગ થઈ અહીંયાથી પણ જે ચૌધરી સમાજે ત્યાંથી આખો વાતાવરણ, આખો માહોલ જ અલગ બદલાઈ ગયો। પત્રકારો ખુદ પોતે એવું કહેવા માંડ્યા કે ના મારું બેટું ત્યાંથી તો કંઈક અલગ પ્રભાવ પડી રહ્યો છે। વાત કહી દઉં, વિકાસની વાત કરો ને તો વિકાસ કરવો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કામગીરી છે। એમાં કોઈ વ્યક્તિ કે સ્થાનિક કોઈ જીતેલો ઉમેદવાર હોતો નથી। એ તો સ્થાનિક એને મળતી હોય ને એના જ લગતો વિકાસ કરે છે, બરોબર। જે કઈ આ કરે વિકાસ છે ને નડાબેટ ટુરિઝમ નહીં, એ જે તે કઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને આધારિત છે। કોઈ વ્યક્તિને ચાંદ આલવાની જરૂર નથી। કાકાની કેવી વાત બિલકુલ સાચી છે કે જે કોઈ ઉમેદવાર જીતશે એ ઊંચા મત જે વોટ થયા છે ઓછી માર્જિન થી જીતશે, બરોબર છે। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ત્રિપક્ષીય જંગ હતો। તો અત્યારે અહીંયા અમારે તો ભાભરની અંદર ઓલ ઓવર ભાજપ આગળ નીકળશે એવું દેખાય છે ભાભર તાલુકાની અંદર। પણ સુઈગામ વાવની અંદર ત્યાંની પોઝિશન જોતા અને ત્યાંના વિકાસને જે કામો નહીં, અમુક નહીં ત્યાં કેનાલોના કામો છે જે અધૂરા પડ્યા છે હજી પણ, તો એ વિસ્તારે જો આ વખતે કોંગ્રેસ અને માવજીબાએ જો વોટ ખેંચ્યા હોય તો એના માટે કરીને ભાજપ માટે કપરા ચરણ છે। લોકો આમ જોવા જઈએ ને તો વિકાસને જોઈને વોટ આપે છે, પણ તેમ છતાં કેટલાક સમીકરણો જ્ઞાતિવાદના આધારે, આ વિસ્તાર જ્ઞાતિવાદના આધારે ચાલે છે, એટલે ભાજપનો ઉમેદવાર જીતે છે।
ભાજપનો ઉમેદવાર જીતે છે જીતે કઈ છે. દ્રષ્ટિએ જ્ઞાતિવાદી સમીકરણ જો કામ કરી ગયું હોય, ઠાકોર છે, ચૌધરી પટેલ અને પછી દલિત સમાજ આવે, મોદી સાહેબ ના વિઝન ના લગે, વ્યક્તિ દીઠ નહીં. વ્યક્તિગત નહીં, વ્યક્તિ ચાલે જ નહીં, મોદી સાહેબ ના વિના. ઓકે, તમારું શું કેવું છે? મને બસ ભાજપના અત્યારે અમારી બાજુ વોટિંગ સારું થયું છે બાબર અને બાબર તાલુકામાં. સુઈગામ અને વાવમાં તો અમને એટલો બધો ખ્યાલ નથી, પણ બાબરની અંદર લોકોનો માન્ય પૂજમને અમારે રિપોર્ટિંગ કર્યા મુજબ એવું લાગે છે કે સ્વરૂપજી આવી જશે લગભગ. એટલે નક્કી હજી પણ નથી થતું. નક્કી તો જો કે આપણે નથી કરવાનું, જનતાએ કરી લીધું છે. 10 ઉમેદવારોના ભાવિ ઈવીએમ માં સીલ થઈ ગયા, કાલે ખુલવાના છે. કોને તાજ પહેરાવે છે જનતા જોવાનું રહેશે, પરંતુ ભાજપ માટે આ વખતે કપરા ચઢાણ ચોક્કસથી છે. કેમેરા પર્સન નરેશ રજોરા સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, બાબર, બનાસકાંઠા.